હું ચેतना अशोक विधाणी वोर्ड नंबर 3 में भाजप महिला मोर्चा में अध्यक्ष छूँ। मारे 7:45 वागे अमे गरबीनी प्रेक्टिस करावता था एटले आवड़ा साउंड में छे ने अवाजनो धड़ाको थयो एटले हूँ तरत आवी दौड़ी। अमारुं घर पाछळनी लाइन में छे એટલે મેં એમભાઈ વોર્ડ નંબર 3 ના પ્રમુખ જે છે તેમને તરત ફોન કર્યો। તરત જ 7 થી 8 મિનિટમાં એમને ફાયર બ્રિગેડને ફોન કર્યો એટલે તરત જ ઘટના સ્થળે બાટલો ફાટ્યો હશે એમાંથી ફોમ ને એવું બધું સળગતું હતું એટલે ફાયર બ્રિગેડ 7 થી 8 મિનિટમાં આવી અને તરત જ પાણી નાખ્યું એટલે બંધ થઈ ગયું। મોટી દુર્ઘટના થવાની હતી પણ ટળી ગઈ એમ। સિંધી કોલોની મેઇન રોડ જંકશન જલારામ બેકરીની સામે જલારામ બેકરીની બાજુમાં વડાપાવનું ઓલું સ્ટોલ જેવું બનેલું છે એમાં બાટલો ફાટ્યો છે અને ગેસ લાઇનથી સવારની કે છે કે વાસ આવતી હતી કમ્પ્લેન છે। હવે ગેસના લીધે થયું કે કયા કારણોસર બન્યું એવી કંઈ પરફેક્ટ ખબર નથી। ઈજામાં એ લોકોના યુપીના 2 કારીગર જે એ લોકોના છે ઉપર એમને થોડુંક ન જેવું નોર્મલ જેવી ઈજા થઈ છે। અમારા ભાજપના રાજુભાઈ દરિયાનાળે એમની સાથે હોસ્પિટલમાં હતા એમને કાંઈ નથી નોર્મલ જેવી ઈજા થઈ। એ લોકો આ લોકોના કારીગર ખારી ને ટોસ ને એવા બનાવે યુપીથી આવેલા છે એ લોકો રીએ પણ ત્યાં જ છે।